જય જગન્નાથના ગગનભેદી જયઘોષ વચ્ચે ભરૂચની આશ્રય સોસાયટીમાંથી ભગવાન જગન્નાથની 20મી ભવ્ય રથયાત્રા નીકળી। અષાઢી બીજના પાવન પર્વે ભરૂચ શહેરની આશ્રય સોસાયટી ખાતે આવેલા શ્રી જગન્નાથ મંદિરમાંથી ભગવાન જગન્નાથજીની 20મી ભવ્ય રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસના માહોલ વચ્ચે નીકળી હતી। ઉડિયા સમાજના આગેવાનો અને ભાવિક ભક્તોએ પરંપરાગત વિધિ વિધાન સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સુશોભિત રથમાં બિરાજમાન કરાવી નગરચર્યાનો પ્રારંભ કરાવ્યો હતો। જય જગન્નાથના ગગનભેદી જયઘોષ, શંખનાદ, ઢોલ નગારાના તાલ અને ભજન કીર્તનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। રથયાત્રાના પ્રારંભ પૂર્વે સંતો મહંતોની પાવન ઉપસ્થિતિમાં ભગવાનનું પૂજન, અર્ચન, મહાઆરતી અને મંગળ વિધિ સંપન્ન કરવામાં આવી હતી। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, ધ્યાન દેશમુખ, નંદેલાવ ગામના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, હેમેન્દ્ર પ્રજાપતિ, ભરૂચ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરો સહિત અનેક આગેવાનો અને સંતો મહંતોએ ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। રથયાત્રા આશ્રય સોસાયટીથી પ્રસ્થાન કરી અમીધારા સોસાયટી, નંદેલાવ રોડ, શ્રવણ ચોકડી અને શક્તિનાથ વિસ્તાર સહિતના નિર્ધારિત માર્ગો પરથી પસાર થઈ હતી। માર્ગભરમાં વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા ભગવાનનું પુષ્પવર્ષા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો અને બાળકોએ રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। રથયાત્રા પૂર્ણ થયા બાદ તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી સમગ્ર કાર્યક્રમને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરાવ્યો હતો। ભગવાન જગન્નાથની 20મી રથયાત્રાએ ભરૂચમાં ધાર્મિક આસ્થા, સામાજિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાનો ભવ્ય સંદેશ પ્રસરાવ્યો હતો। જગન્નાથની યાત્રા ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં, આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં નીકળી રહી છે। સમગ્ર દેશભરમાં આપણી પ્રતિષ્ઠિત પુરીની જગન્નાથ યાત્રા સાથે ગુજરાતની અમદાવાદની જગન્નાથ યાત્રાની સાથે સાથે ભરૂચમાં પણ અનેક સ્થાનો ઉપર આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ, બેન સુભદ્રા એક સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે। ત્યારે ભક્તિના વાતાવરણમાં હજારો લોકોની હાજરીમાં ભગવાન જ્યારે આજે ભક્તોને મળવા નીકળી રહ્યા છે, ત્યારે આપણે તમામ ભક્તો વતી, ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનો વતી પ્રાર્થના કરી ભગવાનને કે એમની કૃપા હંમેશા આપણા ભરૂચ ઉપર વરસતી રહે અને તમામના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાન જગન્નાથને આપણે પ્રાર્થના કરીએ। જય જગન્નાથ। નમસ્કાર, જય જગન્નાથ। જય જગન્નાથ। શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે 20મું રથયાત્રા, જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરેલ છે। આશરે શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આપણે સ્ટાર્ટ થશે જગન્નાથ ભગવાનની રથયાત્રા। 1 વાગે સ્ટાર્ટ થઈ આપણે અમીધારા, નંદેલાવ, શ્રવણ ચોકડી અને શક્તિનાથ થઈ ફરી પરત એ જ રૂટથી આપણે રિટર્ન કરીશું। આપણે તમામ એડમિનિસ્ટ્રેશન, પોલીસકર્મીઓ, નગરપાલિકા, ફાયર અને તમામ કર્મચારીઓ જે પણ આપણે સપોર્ટમાં રહ્યા છે, સહભાગી બન્યા છે, તમામને ખૂબ ખૂબ આભાર। બધાએ પોતપોતાનો સાથ આપ્યો છે। શ્રી રમેશ સાહેબ, આપણા ધારાસભ્ય, અને લાલાભાઈ, હેમેન્દ્રભાઈ, આપણા અજયસિંહ રાણા, શ્રી શક્તિસિંહ પરમાર, આપણા ભરૂચ જિલ્લા યુવા ભાજપ, તમામ અને તમામ મહાનુભાવો આપણા વચ્ચે હાજર છે। તો સૌને આપનો ખૂબ ખૂબ આભાર। અમને આ વખતના રથયાત્રાને આપણે સક્સેસ બનાવીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સાંજે ભંડારા પ્રસાદનું આયોજન કરેલ છે અને 9 દિવસ જે રિચ્યુઅલના હિસાબથી જે મોસાળ, ભગવાનનું જે મોસાળ હોય છે, 9 દિવસ આપણે મોસાળ ભગવાનના પ્રાંગણમાં જ આપણે એમનું આયોજન કર્યું છે। 9 દિવસ આપણે ભોજન, કીર્તન અને એનું આરતી થઈને પ્રસાદીનું આપણે સેવન કરીશું। આભાર। જય જગન્નાથ। જય જગન્નાથ।